સમાચાર તાપી જિલ્લાથી, જ્યાં તાપી જિલ્લામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો છે। અવિરત વરસાદ, જેના કારણે 38 રસ્તા પાણીમાં ગરકાવ। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ છે અને તેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે। લો લેવલ કોઝવે પણ પાણીમાં ડૂબી ગયો છે। અનેક ગામના સંપર્ક કપાયા છે। રસ્તા બંધ થતા વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। હાલમાં જે આ દ્રશ્યો છે એ તાપી જિલ્લાના છે। તાપી જિલ્લામાં ભારે વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જે પાણીમાં ડૂબી ગયા છે। લો લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે, રસ્તા પાણીમાં ડૂબી ગયા છે। તેના કારણે રસ્તા બંધ થઈ ગયા, લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। વિદ્યાર્થી, નોકરિયાત વર્ગ, રસ્તા બંધ થવાના કારણે વાહન વ્યવહારને અસર થતા કફોડી હાલત લોકોની થઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક ગામિત છે ફોન લાઈન પર। તો તાપીમાં ભારે વરસાદથી જળાશયો છલોછલ થયા છે। અવિરત વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમની સપાટી વધી છે। 312.49 મીટરે પહોંચી ઉકાઈ ડેમની જળ સપાટી। પાણીની આવક થતા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું। નદી કાંઠાના આસપાસના ગામોને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો ઉકાઈ ડેમ કે જે દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે, હાલમાં ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે ડેમની જે જળ સપાટી છે એ વધી રહી છે। હાલમાં તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 312.49 મીટર ઉકાઈ ડેમની જળ સપાટી પહોંચી ગઈ છે। હાલ નદી કાંઠાના જે વિસ્તારો છે, નીચાણવાળા જે વિસ્તારો છે, એ વિસ્તારોને એલર્ટ રહેવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે પાણીની આવક સતત વધી રહી છે અને તેના કારણે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, તેની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ છે અને સતત જે સ્થાનિક નદીઓ છે, ઉપરવાસમાંથી આવતી જે નદીઓ છે, તેમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે અને નવા નીરની આવક સતત યથાવત છે। અને એ જ સ્થિતિને જોતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હાલમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સંવાદદાતા દીપક ગામિત છે ફોન લાઈન પર। દીપક, ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, કેટલા દરવાજા ખોલવામાં આવી રહ્યા છે, કેટલું પાણી છોડાઈ રહ્યું છે, સાથે જ સાર્વત્રિક તાપી જિલ્લાની પરિસ્થિતિ શું છે, જળાશયોની પરિસ્થિતિ શું છે? ચોક્કસ વત્સલ જણાવી દઉં કે ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે, પરંતુ હાલ ઉકાઈ ડેમ તેના રૂલ લેવલ 333 ફૂટ છે, એટલે હજુ રૂલ લેવલથી એનું જે લેવલ છે નીચે છે, એટલે હાલ ઉકાઈ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી, પરંતુ ઉપરવાસમાંથી 62,000 ક્યુસેક પાણી આવવાની સાથે ઉકાઈ ડેમની સપાટી હાલ 312 ફૂટ પર પહોંચી છે, એટલે કે ઉપરવાસમાંથી પણ હવે ધીરે ધીરે પાણીની આવક સતત ચાલુ થઈ ગઈ છે, જેને પગલે ચાલુ સિઝનમાં ડેમ પૂરેપૂરો ભરાવાની શક્યતા પણ સેવાઈ રહી છે, જેને પગલે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે લોકો છે એ લોકો માટે પણ એક સારા સમાચાર કહી શકાય। તો સવારથી વરસાદે વિરામ લીધો છે, એટલે હવે હાલ પણ જે જિલ્લામાંથી પસાર થતી જે પ્રમુખ નદીઓ છે, પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીનું પણ ધીમે ધીમે જળસ્તર ઘટી રહ્યું છે, જેને પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જી વત્સલ। જી બિલકુલ દીપક, માહિતી બદલ આભાર।